ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. થોડા ટોપિકની ચર્ચા આપણે કરી. પાઠની શરૂઆત પ્રસ્તાવનામાં આપણે જોયું કે અરુણા નામના બેન હોય છે તે તેની પુત્રીને, તેની છોકરીને પૂર્વાને ક્રાંતિ વિશે સમજાવે છે અને આપણા ભારતમાં પણ જે અંગ્રેજોના શાસનના સમયે ભારતના લોકો દ્વારા જે ક્રાંતિ કરવામાં આવી એ શા માટે થઈ અને આપણા ભારતના લોકો, આપણા ભારત દેશની હાલત એ સમયે કેવી હતી તે બધા વિશે એની માતા એને વાત કરે છે, સમજાવે છે. એ વાત આપણે પ્રસ્તાવનામાં કરી. ત્યાર પછી આપણે જોયું કે ભારત દેશ છે એ 18મી સદી સુધી સમૃદ્ધ દેશ ગણાતો. ઔરંગઝેબના અવસાન પછી પણ બહુ એની સમૃદ્ધિ છે એમાં કોઈ ફેરફાર જોવા નહોતો મળ્યો, એટલે કે યથાવત એ બધું એમને રહ્યું હતું. પરંતુ સમય જતાં અંગ્રેજો છે એ વેપાર કરવાના અર્થે આવ્યા હતા અને સમય જતાં તે સત્તાધારી થવા લાગ્યા અને તેમણે પોતાની સત્તાની શાસનની શરૂઆત બંગાળાથી કરી હતી. જે આપણે બધા અગાઉ ભણી ચૂક્યા છે કે ઈસવીસન 1764માં બંગાળા, બિહાર અને ઓરિસ્સામાં એ દિવાની સત્તા પ્રાપ્ત કરે છે અને એ મિર્જાફરના મૃત્યુ પછી સીધા સત્તાધારી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ પછી ધીરે ધીરે ભારતમાં આ ભારતની સમૃદ્ધિ છે એ ઓછી થવા લાગી. આપણો દેશ છે એ પાયમાલ થઈ ગયો. આપણા દેશના લોકોની પરિસ્થિતિ છે એ દયનીય બની ગઈ. આપણા લોકોને ગુલામ બનાવીને રાખવામાં આવતા. તો આ બધી જ અસર છે એ અંગ્રેજોના શાસનની હતી. એટલે આપણા પાઠનું નામ છે અંગ્રેજ શાસનની ભારત ઉપર થયેલી અસરો. અને એમાં આપણે મુખ્ય ટોપિક જોયો હતો કે એ સમયમાં, અંગ્રેજ શાસનના સમયમાં આપણા ભારતના ખેડૂતોની સ્થિતિ કેવી હતી અને ખેતી કેવી થઈ શકતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાએ એમાં અભ્યાસ કર્યો હતો, જાણ્યું હતું, સમજ્યું હતું કે ખેડૂતો પાસેથી અન્યાયી મહેસૂલ છે એ ઉઘરાવવામાં આવતું. એમાં તે ખાસ કરીને કોર્નવોલિસ જ્યારે ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે વર્ષની નિશ્ચિત રકમ મળી રહે તે હેતુસર એક નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકે છે જેનું નામ હતું કાયમી જમાબંધી પદ્ધતિ. અને તેના દ્વારા તેમણે એ જમીનદારોનો વર્ગ ઊભો કર્યો અને એ એમની પડખે ઊભો રહે અને એમની ચોક્કસ નિશ્ચિત આવક છે એ એમને પૂરી પાડે એવી વ્યવસ્થા તેણે કરી હતી. ખેડૂતો આ અન્યાયી મહેસૂલ પદ્ધતિનો ભોગ બન્યા અને ખેડૂતોએ પોતાની જમીન વેચી દેવી પડી, ઘરના દાગીના વેચી દેવા પડ્યા અને આ મહેસૂલ ભરવા પડ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ખેતીમાં રાત દિવસ તનતોડ મહેનત કરતા, તાટ હોય, તડકો હોય, વરસાદ હોય કે ગમે તે પરિસ્થિતિ હોય એમાં કામ કરતા અને એને ખૂબ ઓછું વળતર છે એ ચૂકવવામાં આવતું અને ભારતમાં ઉત્પાદિત માલ છે એ ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતો કાચા માલ તરીકે. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ કુદરતી આપત્તિનો સામનો કર્યો હોય તેમ છતાં નક્કી કરેલો મહેસૂલ તો ખેડૂતોએ ચોક્કસ ને ચોક્કસ ભરવું પડતું. આમ ખેડૂતો આપણા દેવાદાર બની ગયા હતા. આપણે વાત કરી હતી કે ઈસવીસન 1770માં બંગાળામાં કાળનો અથવા તો ખૂબ જેને અસર વધુ કરે એવો દુકાળ પડ્યો હતો, દુષ્કાળ પડ્યો હતો. વરસાદ સાવ આવ્યો જ નહીં. ખોરાક અને પાણીની તંગી ઊભી થઈ, ઘાસચારો છે એની અછત ઊભી થઈ અને એના લીધે ઘણા બધા લોકો છે એ સમયમાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ અંગ્રેજી શાસન હતું એટલે તેમણે કોઈ લોકોને મદદ પહોંચાડી હતી નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારોના એક પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છે જે હતું જમીન મહેસૂલ. બરાબર? જમીનના ઉપયોગ કરવા માટે ભરવામાં આવતો જે કર છે એને જમીન મહેસૂલ કહેવાય. અને આપણે યાદી તૈયાર કરી હતી કે હાલમાં પણ આપણે ઘણા બધા કર ભરીએ છીએ. તો કયા કયા કર ભરીએ છીએ? કરનો મતલબ થાય ટેક્સ.
તમને સામાન્ય શબ્દોમાં અત્યારે જો સમજવું હોય તો ટેક્સ, તો તમારા મમ્મી પપ્પાને પૂછજો. આપણે ઘણા બધા ટેક્સ ભરતા હોઈએ છીએ, જેમ કે ઇન્કમ ટેક્સ છે, હાઉસ ટેક્સ છે, વીજળીનો વેરો છે, પાણીનો વેરો છે, થિયેટરમાં જાઓ તો મનોરંજન માટે વેરો હોય, એવી બાબતોમાં ટેક્સ ભરવા પડતા હોય છે. તો હવે પછીનો પ્રશ્ન આપણે ચર્ચા કરવાનો બાકી છે, જે છે હું વાંચું છું અને સમજાવું છું. વર્તમાન સમયમાં એટલે હાલમાં, આજની તારીખે અથવા અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી ભોગવવી પડે, એટલે કે નુકસાન ઓછું થાય, કદાચ કોઈના મૃત્યુ ન થાય એવી પરિસ્થિતિનું સર્જન થાય. તો પછી અંગ્રેજી શાસનકાળમાં પારાવાર હાડમારીઓ કેમ ભોગવવી પડતી હતી, કેમ લોકોના મૃત્યુ થતા હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. એ પહેલા આપણો દેશ અંગ્રેજોના હાથમાં હતો, અંગ્રેજોના ગુલામ આપણે લોકો હતા. એટલે તેઓ વિદેશીઓ હતા, બીજી પ્રજા હતી. તેમણે ભારત માટે ક્યારેય કોઈ સારા લોક કલ્યાણના કાર્યો કર્યા નહોતા કે પોતાની ઈચ્છાથી લોકોનું ભલું ઈચ્છે છે ને કોઈ સુધારા વધારા કર્યા હોય કે કોઈ મદદ કરી હોય, એવું બન્યું હતું નહીં. અને સરકારે તો આપણું, એ સમયે અંગ્રેજ સરકારે તો આપણું શોષણ અને દમન જ કર્યું હતું. અને આવા દુષ્કાળ જ્યારે પડતા ત્યારે લોકોને બચાવવા માટે કોઈ રાહત કાર્યો તેમણે કર્યા હતા નહીં, જેના કારણે આપણા ભારતના લોકો આવા દુષ્કાળના સમયે મૃત્યુ પામતા હતા અને મોટી નુકસાની ભોગવતા હતા. પરંતુ હાલમાં વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપણો દેશ છે તે આઝાદ દેશ છે. આપણે કોઈ ગુલામી હેઠળ જીવતા નથી. દરેક રાજ્ય સરકાર છે તે આવા જે તે રાજ્યમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લોક કલ્યાણના કાર્યો કરે છે. સરકારી જે તે લોકો તો કરે જ છે, પરંતુ સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ અનાજ અને પાણીનો પુરવઠો છે તે પહોંચાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધ્યું છે. પાણીને સાચવવાની વિવિધ રીતો અપનાવવામાં આવી છે, એટલે આપણે વરસાદના પાણીને વહેતું અટકાવી શકીએ છીએ અને નદી ઉપર બંધ બાંધીને એ બંધમાંથી સિંચાઈ દ્વારા, નહેરો દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ, જેમાં પાણી કે વરસાદ છે એ ખૂબ નહીવત હોય, એવા રાજ્યમાં પણ અત્યારે પાક લઈ શકાય છે. આવી સુવિધાઓ આપણા દેશને આઝાદી પછી મળી શકી છે, જેથી વિદ્યાર્થી મિત્રો, અનાજ અને પાણીની કોઈ તંગી પડતી હોય એવા રાજ્યમાં પહોંચાડી શકાય છે. વાહન વ્યવહાર છે એ વિકસ્યો છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ અને આ બધી સુવિધાઓ પહોંચાડી શકાય છે. ટેન્કરો હોય પાણીના કે અનાજનું વિતરણ હોય, એ રાહત કાર્યો થઈ શકે છે. લોકોને ઘરે ઘરે જઈને એ રોજીરોટી પૂરી પાડવામાં આવે છે. ઢોરો માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે, તેમના માટે પણ ઘાસચારો પૂરો પાડી રહે એવી પરિસ્થિતિનું સર્જન અત્યારે કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી મદદ હાલમાં આપણી સરકાર કરી રહી છે. આપણે જોઈએ તો અત્યારે કોરોનાનો સમય છે. આપણે આ વાયરસની સામે લડત આપી રહ્યા છીએ, ત્યારે આપણી સરકાર આપણી માટે ઘણા બધા રાહતના કાર્યો કરી રહી છે અને એ માટે આપણે સરકારનો આભાર માનવો જોઈએ. તો વર્તમાન સમયમાં દેશ છે એ લોકશાહી દેશ છે, સ્વતંત્ર દેશ છે, એટલે આપણી સરકાર છે એ આપણને મદદ કરી શકે અને વિજ્ઞાન ટેકનોલોજી આગળ આવ્યું, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના સાધનો વિકસ્યા છે, એટલે ઝડપથી મદદ પહોંચી શકે છે. હવે વાત આપણે આજના મુખ્ય ટોપિકની કરવાના છીએ, જે છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. સામાજિક પરિસ્થિતિમાં કેવો બદલાવ આવ્યો, સામાજિક આપણી વ્યવસ્થા પહેલાના સમયની હતી એમાં કેવું પરિવર્તન આવ્યું અને લોકો ઉપર તેની કેવી અસર થઈ, એની વિશે આપણે આ ટોપિકમાં, આ મુદ્દામાં ભણવાના છે. તો પહેલો ટોપિક જે આજનો છે એ છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ.
એટલે સામાજિક વ્યવસ્થા ઉપર આપણા ભારતીય સમાજ ઉપર કેવી અસર થઈ? તો વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે એના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તેને કલેક્ટર કહેવામાં આવતા. હવે કલેક્ટરો ક્યાં ક્યાં કામ કરે એ આપણને બધાને ખ્યાલ છે. કલેક્ટરનું મુખ્ય કામ વહીવટી જે તે બાબતો છે એ જોવાનું છે. એટલે આમ જુઓ તેમ કહી શકો કે વહીવટી જે તે સેવાઓ છે એના અધિકારી મુખ્ય વ્યક્તિ કહેવાય. તો એ સમયમાં પણ જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું એ કલેક્ટર કહેવાતા. તો આપણે એ બાબત નોંધી લઈશું. કોના સમયમાં? કયા ગવર્નર જનરલના સમયમાં? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. તો આ પ્રશ્ન છે, આ બાબત છે, પ્રશ્ન સ્વરૂપે 1 માર્કમાં પૂછાઈ શકે. તેથી હું અહીંયા નોંધું છું. તમે પણ જરૂર જણાય તો મારી સાથે નોંધી લેજો. વોરન હેસ્ટિંગ્સના સમયમાં વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તે કલેક્ટર તરીકે ઓળખાતા અને તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા. ચલો, જો પ્રશ્ન કઈ રીતે પૂછાય એ અગાઉ પણ કીધું અને અત્યારે પણ કહું છું. ક્યાં ગવર્નર જનરલના સમયમાં? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. કયું કામ? તો કે મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તે કલેક્ટર તરીકે ઓળખાયા. આ કલેક્ટર બીજું કયું કાર્ય કરતા એવો પ્રશ્ન પૂછાય તો ન્યાયાધીશનું કામ કે કાર્ય પણ કરતા હતા. કોણ? વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જે કરતા તે કલેક્ટર તરીકે ઓળખાયા. એ કલેક્ટર જે હતા એ ન્યાયાધીશનું એટલે કે ન્યાય આપવાનું કામ પણ અદાલતમાં કરતા હતા. તો આ બંને બાબત બે પ્રશ્નો આમાં છે. ફરી વખત ક્યાં ગવર્નર જનરલના સમયમાં? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં. હવે પ્રશ્ન ઉલટાવીને આવી રીતે પણ પૂછી શકે કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તે કોના તરીકે ઓળખાતા અથવા કયા નામે ઓળખાતા? તો તે કલેક્ટર તરીકે ઓળખાતા. તે બીજું કયું કામ કરતા? તો ન્યાયાધીશનું કામ કરતા. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ કલેક્ટર છે એ જમીન મહેસૂલની આવક તેમજ અન્ય સરકારી જે લેણા દેણાની વસૂલાત કરવાની બાબતો હોય એ બધું જોવા માટે જવાબદાર વ્યક્તિ ગણાય છે. બરાબર, કાયદો અને વ્યવસ્થાની વાત હોય કે મહેસૂલનો સંગ્રહની વાત હોય, કરવેરા ઉઘરાવવાના હોય, આયોજન કરવાના હોય, કેટલાક નિયંત્રણો રાખવાના હોય, કુદરતી કે માનવ કટોકટીના સમયે જે તે આ પ્રક્રિયા બધી સંભાળવાની, વહીવટની, એ બધી જ જવાબદારી આ કલેક્ટરો સંભાળતા હોય છે. આપણને બધાને ખ્યાલ છે. તો તમને કલેક્ટર એટલે શું એ ખ્યાલ આવી ગયો હશે. કદાચ ન ખબર હોય તો સમજાઈ ગયું હશે. હવે વાત કરીએ આગળની કે અંગ્રેજી રાજ્યતંત્ર એટલે શું? અંગ્રેજો દ્વારા જે રાજ્યનો વહીવટ સંભાળવામાં આવતો એના લીધે આપણા દેશની અંગ્રેજોએ શાસન સંભાળ્યું, વહીવટ સંભાળ્યો. એટલે આપણા દેશની જૂની પુરાણી જે ગ્રામ સ્વરાજ્યની પ્રથા હતી ને તેનો નાશ થયો. ગ્રામ સ્વરાજ્યની પ્રથા એટલે કઈ? તો કે ગ્રામ પંચાયત. એ જૂની પુરાણી જે પહેલાના સમયમાં ગામડાઓની જે વ્યવસ્થા હતી વહીવટ માટેની એને ગ્રામ પંચાયત કહેવાય. એ છે એ પડી ભાંગી, એનો નાશ થયો.
જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું જ ગણાતું. નાના નાના ગામડાઓ છે ને એમાં આ ગ્રામ પંચાયત દ્વારા વહીવટ છે એ ચાલતો હતો અને વ્યવસ્થા છે એ જળવાતી હતી. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ કરતા હતા અને દેશની કરોડરજ્જુ જેવી આ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. જો વિદ્યાર્થી મિત્રો, કરોડરજ્જુ છે એ આપણું બરાબર ન હોય, તૂટી ગયું હોય, એમાં કોઈ અસર થઈ હોય તો આપણે સીધા ટટ્ટાર બેસી શકીએ નહીં, આપણે પડી ભાંગીએ, આપણે સૂઈ જવું પડે. એવી રીતે દેશ છે એનો વહીવટ મજબૂત ક્યારે ચાલતો હોય કે આ ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડાઓમાં જે વહીવટની મુખ્ય સંસ્થા છે એ જ જો પડી ભાંગે તો દેશ છે બરાબર આગળ જતા ડેવલપ થઈને સારો વિકસી શકે નહીં. એટલે ગ્રામ સ્વરાજ્યની મુખ્ય સંસ્થા ગ્રામ પંચાયત જે પડી ભાંગી એનો નાશ થયો અને એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે એ કાર્ય શું કરતી? આ ગ્રામ પંચાયતનું કાર્ય શું? તો કે પહેલાના સમયમાં બહારના આક્રમણો એટલે બીજા દેશના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે એટલે કે રાજાઓના શાસનકાળ દરમિયાન આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ આ રાજાઓ સાથે અડગ ઊભી રહેતી, એટલે મદદ કરતી. રાજાઓને પણ યુદ્ધ કરવામાં, આવા આક્રમણો સામે વળતો બદલો લેવામાં, હુમલો કરવામાં, વળતો જવાબ આપવામાં આવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા છે એ મદદ કરતી હતી. અંગ્રેજોએ જે શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિ હતી તેના દ્વારા આ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત છે એ નાશ પામી હતી. કારણ કે અંગ્રેજોએ હવે આખા દેશમાં સત્તાધારી થઈને શાસન સંભાળીને આ બધી સંસ્થાઓને અસર કરી હતી. આપણે અગાઉ જોઈ ગયા કે રાજાઓ પણ નામના જ રાજા રહી ગયા હતા. રાજાઓના હાથમાંથી પણ એક યા બીજી રીતે જે તે યોજનાઓ દ્વારા એ સત્તા છે એ અંગ્રેજોએ સંભાળી લીધી હતી અને અંગ્રેજોએ લઈ લીધી હતી. એટલે એક પ્રશ્ન એ પણ બને છે, તો આપણે એ પણ લખી લઈએ કે દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા એટલે ગ્રામ પંચાયતો. બરાબર. દેશની કરોડરજ્જુ જેવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા એટલે કઈ સંસ્થા? એ લખી લઈએ આપણે. એટલે ગ્રામ પંચાયતો. ગ્રામ પંચાયતોનું કાર્ય શું હતું કે બાહ્ય આક્રમણ થાય ત્યારે રાજાઓની સાથે એ અડગ ઊભી રહેતી હતી અને રાજાઓને મદદ કરતી હતી. અને ગામડાઓનો, નાના નાના ગામડાઓ છે એ પોતાની રીતે એ પ્રજા છે એમાંથી જ આ જે ગ્રામ પંચાયતોના સભ્યો છે, એના સરપંચ છે એ બનતા અને એ પોતાની રીતે પોતાના ગામનો વહીવટ કરતા હતા. તો આવી ગ્રામ પંચાયતની સંસ્થાઓ જે છે એ અંગ્રેજોના શાસન પછી નાશ પામી અથવા બંધ થઈ ગઈ એવું કહી શકો. કંપની સરકારે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો દ્વારા સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. અંગ્રેજો દ્વારા કેટલાક સામાજિક સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા. આપણે યાદ કરીએ તો પહેલાના સમયમાં કેટલાક કુરિવાજો પ્રવર્તતા હતા, અંધશ્રદ્ધાઓ જોવા મળતી હતી. તો એવા અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકતા ધારા, કાયદાઓ ઘડાયા હતા. તો એવા ક્યાં કુરિવાજો હતા? તો કે બાળ લગ્ન, સતી પ્રથા પર પ્રતિબંધ, વિધવા પુનર્વિવાહ ધારો પસાર કરવામાં આવ્યો. આવા બધા કુરિવાજોને અટકાવવાથી આપણા લોકોમાં એક પ્રકારનો ભય ઉત્પન્ન થયો કે અંગ્રેજો જો શાસન કરતા બનશે તો સાથે સાથે આપણી સામાજિક વ્યવસ્થાને પણ અસર કરશે. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માંગે છે અને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. એટલે શું? તો કે ભારતના લોકોને એવું શાથી લાગ્યું તો કે ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ લેવાની ફરજ પાડવામાં આવતી અને
તેઓ એવું માનતા કે અંગ્રેજી શિક્ષણ આપીને આપણને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ છે અંગીકાર એટલે કે અપનાવવાનું કે પાળવાનું, અપનાવવાની કે પાળવાની ફરજ પાડવામાં આવશે. અને જો આવું થાય ને તો આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ તેનો નાશ થશે. આ ધર્મ વિરોધી બાબત કહેવાય એવું તેમને લાગ્યું. બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. પતિના મૃત્યુ પછી જે પત્નીને ફરજિયાત જીવતી એ પતિ પાછળ અગ્નિમાં બેસાડી દેવામાં આવતી એ સતી પ્રથા છે. તો એ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. તો એ ધર્મ પ્રમાણે એવું બધા માનતા હતા. ધાર્મિક કેટલીક માન્યતાઓ હતી. અને આ જે આપણા ભારતના લોકો હતા ને એ પહેલાના સમયમાં શિક્ષિત નહોતા. એટલે વંશ પરંપરાગત જે ચાલ્યું આવતું હોય ને એમાં કઈ વચ્ચે અટકાવવામાં આવે ને તો એ ધર્મ વિરુદ્ધની બાબત ગણતા અને સંસ્કૃતિનો નાશ થશે એવું ગણતા. કારણ કે કોઈ બાબત પાછળ એક તર્ક વિતર્ક કે કોઈ પાછળ એની પાછળનો ઉદ્દેશ્ય શું છે કે એની પાછળનું કારણ શું છે એવું જાણવાનો કોઈ પ્રયત્ન કરતું નહીં. અને જલ્દી કોઈ ફેરફાર પણ એમાં કરી શકતા નહીં. એટલે એ રૂઢિવાદી લોકો હતા. એમને એવું લાગ્યું કે આ અંગ્રેજો દ્વારા જે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે છે ને એ જો ફરજિયાત લેવાની ફરજ પાડવામાં આવી તો અંગ્રેજી શિક્ષણની સાથે સાથે આપણે ફરજિયાત આ ખ્રિસ્તી ધર્મ, અંગ્રેજોનો ધર્મ છે એ અંગીકાર કરવો એટલે કે અપનાવવાની, પાળવાની ફરજ પાડવામાં આવશે. તે આપણા ધર્મ સંસ્કૃતિ છે નાશ કરવા માંગે છે અંગ્રેજો, એવું આપણા લોકોને, આપણા સમાજમાં એવો ખ્યાલ ઊભો થયો. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઈન શરૂ થઈ, રેલવેનો વિકાસ થયો. લશ્કરોમાં પણ આપણા લોકોને રાખવામાં આવ્યા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જે રેલવેમાં અને લશ્કરોમાં આપણા લોકોની ભરતી કરી, આપણા લોકોને નોકરીએ રાખ્યા, પણ એ વ્યવસ્થામાં આપણા લોકોને કોઈ ઉપરી અધિકારી કે આગળની પોસ્ટ આપવામાં આવતી નહીં. આપણા લોકોને તુચ્છ ગણવામાં આવતા, હલકા ગણવામાં આવતા. આપણા લોકો પાસેથી વધુને વધુ કામ કરાવીને ઓછો પગાર આપવામાં આવતો. જ્યારે એ જ કામ છે એ અંગ્રેજો દ્વારા કરાવવામાં આવતું હોય, અંગ્રેજી જો કોઈ એ વ્યક્તિ હોય તો એને આપણા કરતા વધુ પગાર મળતો હતો. આ પરિસ્થિતિનું સર્જન થાય છે. તેથી એવી માન્યતા આપણા લોકોમાં ઊભી થઈ હતી કે આપણા લોકો છે એની વારંવાર અવગણના અંગ્રેજો દ્વારા થાય છે. અને વધીને અંગ્રેજો દ્વારા એવું ફરમાન, એવો આદેશ કરવામાં આવ્યો કે આગ્રામાં દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી પડશે. બરાબર? અંગ્રેજો જો કોઈ પસાર થાય તો હિન્દીએ એને સલામ ભરવાનું. એ તો કેટલું અયોગ્ય કહેવાય. તો આવું ફરમાન અંગ્રેજોએ બહાર પાડ્યું હતું. તો એ બાબત પૂછાતી હોય છે 1 માર્કના પ્રશ્નમાં, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે એમસીક્યુમાં. તો આપણે એ બાબત નોંધી લઈએ. કઈ જગ્યાએ? આગ્રા. એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી, એ સલામ કરવી. તો આ તો કેટલી અયોગ્ય બાબત કહેવાય. તો આ પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે કયા સ્થળે એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી. તો કઈ જગ્યાએ? આગ્રામાં. બરાબર? શું ભારતના લોકોને માન્યું હતું, એવું શું લાગ્યું હતું કે અંગ્રેજી શિક્ષણ આપીને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ
દંડ ભરવાનું કહેવામાં આવતું અથવા તો તેને કોઈ સજા મળતી, જેમ કે જેલમાં પૂરી દેવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે, જે તે કામ છે એ સોંપી દેવામાં આવે. એટલે દંડ અને સજાને પાત્ર આ હિન્દુઓ બનતા. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં વધુ ને વધુ નફરત ઊભી થાય છે અને આ નફરતની લાગણી આગળ જતા એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા પાછળ દોરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિસ્થિતિ છે એમાં બદલાવ આવે છે. એ કેટલાક કુરિવાજો છે એના ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાઓ ઘડાયા, કુરિવાજો બંધ કરાવવામાં આવ્યા અને આપણી સામાજિક વ્યવસ્થા છે એમાં બદલાવ આવશે એવો ભય, એવો ડર આપણા લોકોમાં ઊભો થયો હતો. અને આ બધી પરિસ્થિતિના કારણે આ અંગ્રેજો તરફ નફરત વધુ ને વધુ આપણા હિન્દુઓમાં ઊભી થઈ છે, એવી લાગણી ઉત્પન્ન થાય છે. તો આ આપણે એના સમાજ જીવનની વાત કરી. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક આપણો છે એ છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો નાશ. ભારતના ઉદ્યોગો વેપાર ધંધા પડી ભાંગ્યા એનું કારણ શું હતું, કેવી રીતે પડી ભાંગ્યા, એની વાત આપણે આ મુદ્દામાં કરવાના છીએ. હિન્દની હાથસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ છે પૂરો પાડતી. એટલે ભારતમાં એટલું બધું કાપડ બનતું કે એ આખા યુરોપને અને એશિયાના કેટલાક દેશોને જેટલું પણ કાપડ જોઈતું હોય, જેટલી કાપડની માંગ હોય એ પૂરી પાડી શકતી હતી. એટલે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં કેટલો કપાસ છે એનું ઉત્પાદન થતું હશે. રૂ ઉત્પન્ન થાય તો રૂમાંથી એ સુતરાઉ કાપડ બનતું. તો વિદ્યાર્થી મિત્રો, હાથશાળો જે ઘરે ઘરે એ હાથ દ્વારા વણાટકામ કરીને કપડું બનતું, બરાબર, તો એ બધો માલ બીજા દેશોમાં જતો અને આપણને એના લીધે ધન પ્રાપ્તિ થતી, પૈસા મળતા. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા ભારત આવતા. બીજા દેશોના લોકો આપણા દેશમાં માલ ખરીદવા, કાપડની ખરીદી કરવા આવતા. એ સિવાય પણ ઘણી બધી ચીજ વસ્તુઓની બીજા દેશોમાં માંગ હતી. આપણે અગાઉ પણ ભણી ગયા છે અને આમાં ફરી વખત પણ આવે છે. કઈ કઈ વસ્તુ ભારતમાં બનતી અને બીજા દેશમાં જતી? તો આવે છે કે હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. જો આપણે લખી લઈએ. એ સિવાય ઢાકાની મુલાયમ મલમલ દુનિયામાં ખૂબ પ્રચલિત હતી. દુનિયાના દેશોમાં તેની પણ ખૂબ માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરેની આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસ થતી અને તેના બદલામાં આપણા ભારતના લોકોને અઢળક ધન અને સંપત્તિ મળતા. સોના ચાંદીની આયાતો આપણા દેશમાં હતી. એટલે આપણને આ બધું મળતું, એટલે આપણો દેશ સમૃદ્ધ હતો. તો આપણા દેશમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બનતી અથવા તો બીજા દેશોમાં આપણા દેશની કઈ કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી, અથવા તો એમ પૂછાય કે બીજા દેશોમાં અથવા વિદેશી પ્રજાઓમાં આપણા ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની ખૂબ માંગ હતી, તો એ કઈ કઈ વસ્તુ એ આપણે નોંધી લઈએ. નેક્સ્ટ આપણો મુદ્દો એમાં લખશું હિન્દમાં બનતું, એટલે કે ભારતમાં બનતું. શણ,
અસ્તરના એટલે કે સુતરાઉ કાપડના કોટન જેને કહેવાય, વિદેશમાં ખૂબ માંગ હતી. તે ઉપરાંત ઢાકાની મુલાયમ મલમલ, સુરોખા મીઠું, સાકર વગેરેની નિકાસ થતી, એટલે બીજા દેશમાં મોકલવામાં આવતું અને એના બદલામાં આપણને ધન પ્રાપ્તિ થતી, પૈસા મળતા, સોના ચાંદીની આયાત થતી, આપણા દેશમાં આપણે મંગાવતા, આપણને મળતા. એટલે આપણો દેશ સોને કી ચિડિયા કહેવાતો, ખૂબ સમૃદ્ધ દેશ હતો. બીજો કોઈ દેશ એવો આપણી સાથે કમ્પેર થઈ શકે એવો હતો જ નહીં. એટલે અજોડ હતો, અગ્રીમ હરોળમાં હતો આપણો દેશ. અને અંગ્રેજ શાસનનો અમલ થતા આ પરિસ્થિતિ બદલાઈ જાય છે. અંગ્રેજો જ્યારે શાસન કરતા બને છે, વહીવટ છે એ સંભાળવા લાગ્યા, ત્યાર પછી પરિસ્થિતિ બદલાઈ જાય છે. અને આજે સોના ચાંદીનો પ્રવાહ આપણા દેશમાં જે વહેતો હતો એ ઉલટી દિશામાં વહેવા લાગ્યો, એટલે કે ઇંગ્લેન્ડમાં જવા લાગ્યો. અંગ્રેજોનો જે દેશ એટલે કે ઇંગ્લેન્ડ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળામાંથી જ ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને ભારતમાં બંગાળામાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા બંગાળામાંથી. શણ બહુ થતું અને શણનો વેપાર કરીને એ અઢળક પૈસા કમાય છે. હવે આજના 500 કરોડ 2 દાયકામાં, 2 દાયકા એટલે કેટલા? 20 વર્ષ. એક દાયકો એટલે 10 વર્ષ. 2 દાયકામાં એટલે કેટલા? 20 વર્ષમાં માત્ર બંગાળામાંથી કેટલા રૂપિયા કે છે? 500 કરોડ રૂપિયા કમાયા. વિચાર કરો કે આ તો ખાલી એક જ રાજ્યની વાત છે. બંગાળા સિવાય આખા ભારતમાં પણ એ વેપાર ધંધા કરતા હતા, પોતાની જે ભારતમાં ઉત્પાદન થતી વસ્તુઓ હતા એ બીજા દેશમાં મોકલતા હતા. એટલે એને કેટલી બધી ધન પ્રાપ્તિ થઈ હશે, આપણા દેશના લોકોનું શોષણ કરી, આપણા દેશને કંગાળ બનાવી. 20 વર્ષના સમયગાળામાં એક બંગાળામાંથી 500 કરોડ મળ્યા હોય તો એને શાસન કર્યું કુલ 190 વર્ષ. આખા ભારતમાં સત્તાધારી બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાંથી એને કેટલું અઢળક ધન મળ્યું હશે તમે વિચારી શકો એના ઉપર. તો એ આખા દેશમાંથી અંગ્રેજોએ કેટલી બધી સંપત્તિ એકત્રિત કરી હશે, ભેગી કરી હશે. એટલે આપણો દેશ છે એ કંગાળ બની જાય છે અને આપણા દેશના ભોગે ઇંગ્લેન્ડ છે વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો અને વધુ ને વધુ ધન પ્રાપ્તિ કરતો થયો. હવે તમારા દાદા દાદી હોય, મોટાઓ હોય, આમાં આટલું જાણવાની વિગત આપી છે કે દાદા દાદી પાસેથી માહિતી મેળવો કે આજે લાખો અને કરોડો રૂપિયાની વાત કરવામાં નવાઈ નથી લાગતી. તો આજથી 50 વર્ષ પહેલા 1000 રૂપિયાની કિંમત કેટલી બધી ગણાતી. 1000 એટલે અત્યારે 1 લાખ રૂપિયા થાય ને એવું એ સમયમાં ગણાતું. 1000 રૂપિયા કોઈની પાસે હોય ને તો બહુ પૈસાદાર ગણાતું. તો રૂપિયાની કિંમત કેમ ઘટતી ગઈ અને રૂપિયો છે એ ગાડાના પૈડા જેવો કેમ બનતો ગયો? અત્યારે 1 રૂપિયામાં કાંઈ ન આવે. એક પેન્સિલ લેવા જાવ ને તો એમ કે ના ભાઈ 1 રૂપિયામાં આવે નથી, બને છે ને એવું. તો આ પરિસ્થિતિ શા માટે થઈ એવું તમારે જાણવાનું છે અને હું તમને હોમવર્કમાં આવો કોઈ પ્રશ્ન એકાદો આપીશ કે તમે જાણીને એના આધારે એમાં મને હોમવર્કના પ્રશ્નના જવાબમાં તમે લખીને મોકલજો. બરાબર? હું જોઈ લઈશ બધાનું હોમવર્ક ટીચર પાસેથી. તો શા માટે આ રૂપિયાની કિંમત ઘટવા લાગી એ તમારે જાણવાનું છે. અને આજથી એ 50 વર્ષ પહેલા આ રૂપિયા કેટલા ગણાતા
અત્યારે તો કરોડોની વાત થાય તો કોઈ બહુ નવાઈ લાગે નહીં, પણ એ સમયમાં લાખો કરોડોની વાત કરો તો ખૂબ વધારે કહેવાય. આગળ વાત કરીએ કે ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ વધુને વધુ કર્યો. ભારતમાંથી જ ધન પ્રાપ્તિ કરી હતી ને, ભારતમાં વેપાર કરવાના અર્થે આવ્યા, વધુને વધુ વેપાર આખા ભારતમાં વિકસાવ્યા, વેપારી મથકો સ્થાપ્યા અને વધુને વધુ ધન પ્રાપ્તિ કરી. ન તો એણે જે નિયમ પ્રમાણે કરવેરા હોય એ ભર્યા અને આમ નામ પોતાની રીતે વેપાર વધારીને સત્તાધારી બનીને વધુને વધુ ધન પ્રાપ્તિ કરી હતી. ભારતમાંથી ઉત્પન્ન થતો કાચો માલ એ ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો અને ત્યાંના કારખાનાઓમાં બનેલ તૈયાર થયેલ ઉત્પાદિત વસ્તુ ભારતના બજારમાં વેચાવા મૂકવામાં આવતી. એટલે કારખાનાઓ ઇંગ્લેન્ડના ધમધમવા લાગ્યા, સારા ચાલવા લાગ્યા અને હિંદના કાપડ ઉપર 80% સુધીની જકાત નાખી. હિંદના એટલે શું આપણે સમજીએ. ભારતમાં બનતું કાપડ જો બજારમાં વેચાવા મૂકવામાં આવે તો એના ઉપર 80% જકાત નાખી, એટલે આપણું ભારતનું કાપડ જ આપણને મોંઘું પડે. એટલે કોઈ વ્યક્તિ ભારતનું કાપડ ખરીદે નહીં. તો એક માર્કના પ્રશ્નમાં પૂછાતું હોય છે કે હિંદના કાપડ ઉપર કેટલી 80% જકાત નાખવામાં આવી. તેથી ભારતમાં બનતું કાપડ જ ભારતના લોકોને મોંઘું પડતું. જ્યારે ઇંગ્લેન્ડથી ભારત આવતું કાપડ છે એના ઉપર નજીવી જકાત નાખવામાં આવતી, એટલે ભારતનો માલ ભારતના લોકોને જ મોંઘો પડવા લાગ્યો. અને આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ, હુનર ઉદ્યોગ જે ભારતમાં ચાલતા હતા, ભારતના જે ઉદ્યોગ ધંધા હતા એ પડી ભાંગ્યા. અને આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના આવા આપણા ઘણા બધા હુનર ઉદ્યોગોનો નાશ થયો. લાખો કારીગરો એમાં જે કામ કરતા હોય બધા બેકાર બની ગયા, કામ વગરના થઈ ગયા અને દેવાદાર બની ગયા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરો હતા, ગામડાઓમાં જે કામ કરતા કારીગરો હતા, તેની ગરીબાઈમાં પણ વધારો થવા લાગ્યો. કામ વગર માણસને આવક કેવી રીતે મળે? વિચાર કરો કે અત્યારે આપણે કોરોનાની પરિસ્થિતિ છે, લોકડાઉન આવે તો ધંધા ઉદ્યોગ છે એ પડી ભાંગે. કારણ કે કોઈ વસ્તુ ઉત્પાદિત જ ન કરી શકાય, વેચાય જ નહીં, કોઈ બહાર જ ન આવે, બધાની જરૂરિયાતો છે એમાં લોકો કાપ મૂકી દે કે જે તે વસ્તુઓ છે તેના વગર ચલાવી લ્યો, બહાર જશું તો આપણે કોરોનાની અસર આપણને થઈ શકે. તો આ પરિસ્થિતિ આપણે બધાએ અગાઉ ભોગવી ચૂક્યા છે. તમારા મમ્મી પપ્પાને ખાસ કરીને ખબર હશે કે જો ઉદ્યોગ ધંધા ન ચાલે તો કેવી પરિસ્થિતિ સર્જાય. આર્થિક રીતે આપણે પડી ભાંગીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસન સમયમાં પણ આવું બન્યું હતું અને આપણા હુનર ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, વેપાર ધંધા, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા. કયા કયા ઉદ્યોગોને અસર થઈ એવું પૂછાય. કયા કયા ઉદ્યોગો નાશ પામ્યા અંગ્રેજ શાસનના સમયમાં અંગ્રેજ નીતિના કારણે? તો કાપડ બનાવવાના, અંગ્રેજ નીતિના પરિણામે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણ બાંધવાના, વગેરે ઉદ્યોગ ધંધા નાશ પામ્યા અને લાખો લોકો બેકાર બની ગયા, કામ વગરના થઈ ગયા, બેરોજગાર થઈ ગયા. આમ ભારતના ઉદ્યોગ ધંધા ઉપર માઠી અસર થઈ. વર્તમાન સમયમાં એટલે હાલમાં
ગ્રામ્ય કક્ષાએ કયા કયા ગૃહ ઉદ્યોગ થાય છે ગામડાઓમાં અને શહેરોમાં, તમારે એ જાણવાનું છે. હું 2 થી 3 ઉદ્યોગના નામ કહું છું જે ભાવનગરમાં ચાલતા હોય. હું હોમવર્કમાં પણ એ પ્રશ્ન આપવાની છું કે તમારે તમારા ગામ કે શહેરમાં ચાલતા હસ્ત ઉદ્યોગ, હુનર ઉદ્યોગોના 8 થી 10 નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ગામડાઓમાં અને શહેરોમાં ઘણા બધા ઉદ્યોગ ધંધા ચાલુ હોય છે, જેમ કે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ, ખાખરા બનાવવાનો ઉદ્યોગ, પાપડ બનાવવાનો ઉદ્યોગ, મસાલા ઉદ્યોગ, બરાબર, માટલા બનાવવાના ઉદ્યોગ. આવા બધા ગામડાઓમાં અને શહેરોમાં કેટલાક ઉદ્યોગો ચાલતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ગામ અને શહેરના ઉદ્યોગો જાણી અને એમાં નોંધ કરવાની છે, જવાબમાં લખવાનું છે. હવે પછી આપણે જે ટોપિક ભણવાના છે તેની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આજના લેક્ચરના આધારે હું હોમવર્ક આપું છું, તમે મારી સાથે નોટ ડાઉન કરી લો. તો ખાસ જે બાબતો મેં લખી છે એ તમે પણ યાદ રાખજો. સ્ક્રીનશોટ જરૂર લાગે તો પાડી લેજો કે સ્ટોપ કરીને લખી લેજો. આ બધી બાબતો મહત્વની હોય છે જે તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે. તો ખાસ આ બધું લખતા જજો કે નોંધ કરતા જજો કે જેથી તમને પ્રશ્ન સ્વરૂપે પણ તૈયારી થઈ જાય લેક્ચર જોતા જોતા. બરાબર? કયા કયા ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા? તો આ બધા ઉદ્યોગ ધંધા, તો આ બધું જ નોંધી લેજો કે સ્ક્રીનશોટ પાડી લેજો. તો અડધી 1 મિનિટ આપું છું, સ્ક્રીનશોટ પાડી લો કે લખી લો, પછી હોમવર્ક નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે કે લખી લીધો હશે. હવે આજનું હોમવર્ક લખીએ. પ્રશ્ન પહેલો, મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? બીજો પ્રશ્ન, કલેક્ટરો બીજું ક્યું કામ કરતા? ત્રીજો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો પર શી અસર થઈ? ભારત
એવું ભારતીયોને શા માટે લાગ્યું? અને છેલ્લો પ્રશ્ન, તમારા ગામ કે શહેરમાં ચાલતા ગૃહ ઉદ્યોગ જણાવો. કેટલા? 8 થી 10. બરાબર. તો હવે આપણે આ પ્રશ્નો કેટલા માર્કમાં પૂછાઈ શકે એ પણ હું તમને જણાવું છું. પહેલો અને બીજો પ્રશ્ન છે એ 1-1 માર્કનો છે. ત્રીજો પ્રશ્ન છે એ 2 કે 3 માર્કમાં પૂછાય. ચોથો પ્રશ્ન છે એ પણ 2 કે 3 માર્કમાં પૂછાય તેવું. અને છેલ્લો પ્રશ્ન છે એ પણ 2 માર્કનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે લેક્ચર તમે જોયો સમજો છે તેના આધારે આ હોમવર્ક આપ્યું છે. તમે બધા ધ્યાનથી બરાબર રિવિઝન થાય એવી રીતે કરજો અને આગળના અભ્યાસ માટે આપણે ઝડપથી પાછા મળશું. બધાને ગુડ બાય, ટેક કેર.